ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 13 લક્ષ અને વિકલનમાં વિકલિતના પ્રથમ સિદ્ધાંતથી સ્વાધ્યાય 13.3 પ્રશ્ન 10. આ પ્રશ્ન 10 છે, ઉદાહરણ 19 અને ઉદાહરણ 20. બરાબર, આ ક્વેશ્ચન્સ છે, એના વિકલિત આપણે આ પ્રથમ સિદ્ધાંતથી મેળવવાના છીએ. બરાબર, ત્યાર પછી આ ત્રણ સૂત્રનો ઉપયોગ કરીને અને બે વિધેયના વિકલનના ગુણાકારના નિયમ અને બે વિધેયના ભાગાકારના નિયમથી આપણે d/dx of cosec x, d/dx of sec x અને d/dx of cot x મેળવીશું. અને ત્યારબાદ આ છ સૂત્રનો ઉપયોગ કરીને સ્વાધ્યાય 13.3 માં પ્રશ્ન 11 ના 1 થી 7 દાખલા અને બીજા એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ જોઈશું. તો મારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. ઉદાહરણ 19, f of x is equal to sin x નું વિકલિત પ્રથમ સિદ્ધાંતથી મેળવો. તો લિમિટ t tends to x, f of t minus f of x upon t minus x is equal to f dash x. નંબર 1. બરાબર, જ્યાં આપણને ખબર છે t is not equal to x, રાઈટ? ઓકે, હવે f of x is equal to sin x. તો f of t બરાબર sin t થશે. તો એકમાં લેતા માટે લિમિટ t tends to x, sin t minus sin x આખાના છેદમાં t minus x is equal to d/dx of f of x. અને f of x ની વેલ્યુ કેટલી છે? sin x. બરાબર છે, મૂકી દો. ઓકે, હવે દીકરાઓ તમે અહીંયા સીધી કિંમત મૂકશો તો તમને 0/0 સ્વરૂપ મળવાનું છે. બરાબર, દાખલો અહીંથી તમારો લક્ષનો થઈ ગયો છે. બરાબર, ઓકે, તો અંશમાં આપણે s - s નું સૂત્ર મૂકી દઈએ છે. બરાબર, ઓકે, માટે લિમિટ t tends to x 2 times cos t plus x by 2 into sin t minus x by 2 આખાના છેદમાં t minus x is equal to d/dx of sin x. બરાબર છે, સૂત્ર આપણે કહ્યું કે એપ્લાય કર્યું s minus s is equal to 2cs. આવું શોર્ટમાં યાદ રાખ્યું છે. ઓકે, ચાલો હવે તમે જોઈ શકો છો કે તમે હજી સીધી કિંમત મૂકશો તો 0/0 સ્વરૂપ જ આવવાનું છે, પણ તમે અહીંયા જો t ને બદલે x લખો તો આ ટર્મ શું આવી જશે? 2 ટાઈમ cos x આવી જવાની છે. બરાબર, હવે sin નો જે ખૂણો છે તે કયો છે? t - x/2. તો મને છેદમાં t - x/2 આ રીતનો ખૂણો જોઈશે. તો અહીંયા હું બે ગુણાકાર બે ભાગાકાર કરી દઉં છું. બરાબર, અને નેક્સ્ટ સ્ટેપમાં હું અલગ અલગ લિમિટ આપી દઉં છું. ઓકે, તો માટે d/dx of sin x is equal to limit t tends to x 2 times cos t plus x by 2 into limit t tends to x. ઓકે, અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ બે અને આ બે કેન્સલ જ થવાનો છે. બરાબર, સમજાય છે? તો એ 2/2 લખું અથવા તો 2 કેન્સલ જ કરી દઉં છું આ રીતે. ખ્યાલ આવે? એટલે બીજી રીતે કહે તો છેદ અંશમાં જે 2 છે એનો જ મેં છેદમાં ઉપયોગ કર્યો કહેવાય. બરાબર છે, તો અહીંથી 2 કેન્સલ કરી દઉં છું. ઓકે, ઇન્ટુ લિમિટ t tends to x sin of t minus x by 2 આખાના છેદમાં t minus x by 2. બરાબર છે, ચાલો તો અહીંયા શું થશે? લિમિટ મૂકશો તો cos of x plus x by 2 into limit t minus x by 2 tends to 0. આમ લખી શકાય sin of t minus x by 2 upon t minus x by 2, right? Okay, so is equal to cos x
ઇન્ટુ 1. ચાલો હવે તમને દીકરાઓ અહીંયા સૂત્ર ખબર જ છે, કયું સૂત્ર એપ્લાય કર્યું કહેવાય? તો કે લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin થીટા અપોન થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર છે? આ જે ખૂણો છે બરાબર, એટલે તમે થીટા વાંચી શકો છો. બરાબર, અને તમને ખબર છે કે t ટેન્ડ્સ ટુ x, તો t - x ટેન્ડ્સ ટુ 0 માટે t - x/2 ટેન્ડ્સ ટુ 0/2 એટલે 0 થવાનું છે. એટલે આપણે આમ લખી શકીએ છીએ. આ સૂત્રની એપ્લિકેશન કરવી છે એટલે sin નો જે ખૂણો છે તે જ પદ આખાના છેદમાં આવવું જોઈએ, તે જ પદ અહીંયા તે જ પદ ટેન્ડ્સ ટુ 0 થવું જોઈએ. બરાબર છે? એટલા માટે આને બદલે આપણે લિમિટ આ રીતે ચેન્જ કરી છે. તો મને શું મળી જાય છે? d/dx of sin x is equal to cos x. બરાબર છે? તો પ્રથમ સિદ્ધાંતથી આપણે f of x is equal to sin x નું વિકલિત શું મેળવ્યું છે? cos x. રાઈટ? ઓકે ઓકે, તો d/dx of sin x is equal to cos x. બરાબર છે? એ આપણે મેળવ્યું છે. આ સૂત્ર આપણે યાદ રાખીશું. ઓકે, હવે સ્વાધ્યાય 13.3 નો પ્રશ્ન 10 f of x is equal to cos x નું વિકલિત પ્રથમ સિદ્ધાંતથી મેળવો. બરાબર છે? તો વ્યાખ્યામાં આપણે કિંમત મૂકી દીધી f of x equal to cos x ને f of t equal to cos t. બરાબર છે? તો તમને આ સ્ટેપ મળી જશે. ઓકે, હવે દીકરાઓ તમે અહીંયા જો સીધી કિંમત મૂકશો તો આ તમારું 0/0 સ્વરૂપ થશે, જેને આપણે દૂર કરવાનું છે. બરાબર, આગલા દાખલામાં આપણે s - s 2cs નો ઉપયોગ કર્યો, તો અહીંયા c - c -2ss સૂત્ર મૂકીશું. તે સૂત્ર અહીંયા મૂકી દીધું છે. બરાબર છે? ઓકે, માટે d/dx of cos x is equal to અલગ અલગ લિમિટ આપી લઈએ. તો લિમિટ t ટેન્ડ્સ ટુ x - 1 into sin of t plus x/2 into લિમિટ t ટેન્ડ્સ ટુ x sin of t minus x/2 upon t minus x/2. બરાબર, આગળ સમજી ગયા છે કે આ સૂત્રમાં આપણે ચેન્જ કરવી પડશે લિમિટ. તો t ટેન્ડ્સ ટુ x, તો t minus x ટેન્ડ્સ ટુ 0 માટે t minus x/2 ટેન્ડ્સ ટુ 0. બરાબર, કારણ કે મારે આ સૂત્રની એપ્લિકેશન કરવી છે. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે આ લિમિટ ચેન્જ કરશું. બાજુમાં રીઝન બતાવેલું છે. ઓકે, ફરી પાછું અહીંયા લિમિટ અલગ અલગ આપીશું. તો -1 નું લક્ષ -1 થશે, તો -1 into લિમિટ t ટેન્ડ્સ ટુ x sin of t plus x/2 into લિમિટ t minus x/2 ટેન્ડ્સ ટુ 0 sin of t minus x/2 આખાના છેદમાં t minus x/2. બરાબર, માટે -1 into આનું સદરૂપ શું આવશે? તો કે sin x, અને આની કિંમત કેટલી આવશે? તો કે 1. એટલે શું આવી ગયું? -sin x. બરાબર છે? તો આપણને સૂત્ર શું મળી જાય છે? d/dx of cos x is equal to -sin x. બરાબર છે? ઓકે, લો. ઓકે, તો આપણે મેળવ્યું d/dx of cos x is equal to -sin x. બરાબર, તો આ સૂત્ર પણ આપણે યાદ રાખીશું. ઉદાહરણ 20 f of x is equal to tan x નું વિકલિત પ્રથમ સિદ્ધાંતથી મેળવો. તો આ જે વ્યાખ્યા લખી છે નંબર 1 આપ્યો, એમાં આપણે f of x બરાબર tan x અને f of t બરાબર tan t લઈ લઈએ છીએ. તો આપણને આ સ્ટેપ મળી જાય છે. બરાબર, ઓકે, હવે દીકરાઓ તમે આમાં સીધી કિંમત મૂકશો તો 0/0 સ્વરૂપ જ આવે છે. એટલે આપણને ખબર પડે કે આપણે અંશમાં સાદરૂપ આપવાનું છે. બરાબર છે? ઓકે, માટે લિમિટ t ટેન્ડ્સ ટુ x sin t upon cos t minus sin x upon cos x આખાના છેદમાં t minus x is equal to d/dx of tan x. બરાબર છે? ઓકે, નેક્સ્ટ સ્ટેપમાં આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરશું, દશા લઈશું. માટે d/dx of tan x is equal to limit t tends to x sin t into cos x minus cos t into sin x. બરાબર, ક્રોસ મલ્ટીપ્લિકેશન. તો આખાના છેદમાં cos t into cos x અને into t minus x. બરાબર,
હજી તમે કિંમત મૂકો સીધી તો 0 ભાગ્યા 0 સ્વરૂપ જ છે, બરાબર છે? ઓકે, લિમિટ t ટેન્ડ્સ ટુ x. ઓકે, તો અંશમાં આપણે સૂત્ર શું મૂકી શકાય? sin ઓફ t માઇનસ x, બરાબર છે? ઓકે, આખાના છેદમાં t માઇનસ x ઇન્ટુ, અને હું આ રીતે વાંચું છું, બરાબર? કારણ કે જો તમે સીધી કિંમત મૂકો, બરાબર, તો આ પદ નોટ ઇક્વલ ટુ 0 છે, આ પદ પણ નોટ ઇક્વલ ટુ 0 છે, પણ આને કારણે છેદ 0 થઈ જાય અને અંશનું પદ પણ 0 થઈ જાય. સીધી કિંમત મૂકો તો સમજાય છે, એટલા માટે આ ટર્મ્સ અલગ લેવાની છે, મને ખબર પડી જાય છે અહીંથી. ક્લિયર? ચાલો, હવે આપણે અલગ અલગ લિમિટ આપી દઈશું. તો લિમિટ t ટેન્ડ્સ ટુ x sin t minus x આખાના છેદમાં t minus x into limit t tends to x 1 upon cos t into limit t tends to x 1 upon cos x. બરાબર છે? ઓકે, કમ્પ્લીટ કરો આટલું. માટે d by dx of tan x is equal to limit t minus x tends to 0. કારણ કે અહીંયા ખૂણો કોણ છે? sin of t minus x, એટલે આપણે આજે એડજસ્ટ કર્યું છે. sin of t minus x આખાના છેદમાં t minus x ઇન્ટુ, આને માટે સીધી કિંમત મૂકી શકાશે તો 1 upon cos x. બરાબર છે? ઓકે, હવે આ જે ટર્મ્સ છે તો તમે જો કે ચલ t છે, બરાબર, એટલે 1 upon cos x તો કોન્સ્ટન્ટ થઈ ગયો, તો કોન્સ્ટન્ટ નું વિકલિત એ પોતે જ આવવાનું છે, એટલે ત્રીજા ટર્મ્સ નું સાદુરૂપ શું આવશે? ઇન્ટુ 1 upon cos x. બરાબર છે? તો આ સ્ટેપ નું સાદુરૂપ આ આવી જાય છે. માટે d by dx of tan x is equal to 1 into 1 upon cos square x. તો મને શું મળે છે? sec square x. માટે d by dx of tan x is equal to sec square x. બરાબર છે? ઓકે, માટે આપણે આ રિઝલ્ટના ફોર્મમાં યાદ રાખીશું. તો d by dx of tan x is equal to sec square x. નંબર 3. ઓકે, લખો. સ્વાધ્યાય 13.3 પ્રશ્ન 11 નીચેના વિધેયોના વિકલિત શોધો. તો પહેલો દાખલો sin x cos x, આ નામ આપું છું y, અને તમને ખબર છે કે y is a function of x, એટલે y is equal to f of x. બરાબર? ઓકે, તો બંને બાજુ આપણે x સાપેક્ષે વિકલન કરી દઈએ. માટે dy by dx is equal to d by dx of sin x into cos x. બરાબર છે? તો બે વિધેયનો ગુણાકારનું વિકલિત મેળવવાનું છે, તો આપણે આ નિયમ જોઈ ગયા છે. d by dx of f of x into g of x, તો is equal to f of x constant into d by dx of g of x plus g of x constant d by dx of f of x. બરાબર છે? ઓકે, તો બે વિધેયના ગુણાકારના વિકલિતનો નિયમ એપ્લાય કરશું અહીંયા. એટલે પહેલું વિધેય કોન્સ્ટન્ટ sin x constant into d by dx of cos x plus બીજું વિધેય કોન્સ્ટન્ટ into d by dx of પહેલું વિધેય કોણ છે? sin x. બરાબર છે? ઓકે, ચાલો હવે d by dx of cos x ને d by dx of sin x એ સૂત્ર આપણે આજે જ મેળવ્યા છે. બરાબર છે? ઓકે, sin ને cos ની જોડી છે એવું યાદ રાખશું, અને જે વિધેયનું વિકલિત કરવાનું છે તે વિધેય જો c થી શરૂ થાય તો એનો વિકલિત માઈનસમાં આવશે એવું યાદ રાખશું આપણે. એટલે d by dx of cos x, તો મને શું આન્સર મળશે? -1 sin x એમ યાદ રાખશું, ને d by dx of sin x, તો જવાબ શું આવશે? cos x. sin ને cos ની જોડી છે, સમજાય છે? ફરી પાછી કહું છું કે જે વિધેય કેપિટલ C થી શરૂ થાય છે
એનું વિકલ્પ માઇનસમાં આવશે તો cos x એ c થી શરૂ થાય છે, એનું વિકલ્પ માઇનસમાં sin ને cos ની જોડી છે એટલે d/dx of cos x શું થશે તો કે -1 sin x બરાબર છે. ઓકે, તો આ ટર્મ્સની વેલ્યુ અને આ ટર્મ્સની વેલ્યુ આપણે મૂકી દઈએ છીએ. તો sin x બ્રેકેટમાં -sin x પ્લસ cos x બ્રેકેટમાં cos x બરાબર. ઓકે, જે તમે વિકલ્પ લખ્યું છે એ તમે બ્રેકેટમાં જ મૂકો એટલે ખ્યાલ આવે કે આ તમે આ સૂત્રની કિંમત આ મૂકી છે. ચાલો, તો સાદુરૂપ શું મળશે -sin2x પ્લસ cos2x રાઈટ. અને વ્યવસ્થિત વાંચો તો cos2x sin2x તો ઇઝ ઇક્વલ ટુ cos2x બરાબર. એટલે બંને જવાબ સાચા છે બરાબર. આ જવાબ પણ સાચો છે, આ જવાબ પણ સાચો છે. સમજાય છે? ઓકે, માટે dy/dx ઇઝ ઇક્વલ ટુ આપણે આ વાંચી લઈશું આ રીતે અથવા dy/dx ઇઝ ઇક્વલ ટુ cos2x બરાબર. તો એ જવાબ પણ સાચો છે. લખો. ઓકે, પ્રશ્ન 11 નો ત્રીજો દાખલો y ઇઝ ઇક્વલ ટુ sec x. તો sec x નું વિકલ્પ આપણને ખબર નથી. આપણે ત્રણ ત્રિકોણમિતિય વિધેયના વિકલ્પ આપણને આપેલા છે અને એના ઉપયોગથી જ આપણે બાકીના ત્રણ વિધેયના વિકલ્પ મેળવવાના છે બરાબર. ઓકે, તો y ઇક્વલ ટુ sec x તો એને 1/cos x લખી શકું છું જ્યાં cos x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બરાબર છે. ઓકે, ત્યાર પછી y ઇઝ ઇક્વલ ટુ cosec x તો આને શું લખી શકાય 1/sin x તો sin x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને y ઇઝ ઇક્વલ ટુ cot x તેને શું વાંચી શકાય 1/tan x પણ વાંચી શકાય અથવા તો cos x ભાગ્યા sin x જ્યાં છેદ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બરાબર છે. તો આ ત્રણ ત્રિકોણમિતિય વિધેયના સૂત્રો આપણને આપેલા નથી. તો એ ત્રણે ત્રણનું વિકલ્પ મેળવવું હોય તો આપણે ભાગાકારના નિયમમાં જવું પડશે બરાબર છે. ઓકે, તો ભાગાકારનો નિયમ g of x is not equal to 0 d/dx of f of x upon g of x is equal to છેદનું પદ constant into d/dx of f of x minus f of x constant into d/dx of g of x upon છેદના પદનો whole square બરાબર છે. ઓકે, બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા dy/dx is equal to d/dx of 1/cos x. ચાલો, તો છેદનું પદ કોન્સ્ટન્ટ into d/dx of 1 minus 1 constant into d/dx of છેદનું પદ આખાના છેદમાં છેદના પદનો હોલ સ્ક્વેર બરાબર છે. ઓકે, ચાલો હવે તમને ખબર છે કે કોન્સ્ટન્ટ નું વિકલિત 0 આવશે બરાબર. આપણે એવું પણ જોઈ ગયા છે. તો cos x into 0 minus 1 into ચાલો beginning with c એટલે એનો આન્સર શામાં આવશે માઈનસમાં અને sin ને cos ની જોડે cos x તો બાજુ શું આવશે sin x. તો ફાઇનલી આન્સર શું વંચાય d/dx of cos x તો -1 into sin x. સમજાય છે? આ રીતે આપણે યાદ રાખીશું beginning with c એટલે આન્સર માઈનસમાં cos sin ની જોડી છે એટલે sin મૂકી દો. ઓકે, આખાના છેદમાં છેદના પદનો હોલ સ્ક્વેર ત્યારે હું cos પર x આમ લખી શકું છું. ઓકે, આટલું કમ્પ્લીટ કરો.
માટે dy by dx is equal to આ તો 0 થશે અને 0 plus sin x that is sin x upon cos square x તો એક આ આન્સર પણ સાચો છે હવે આને હું આમ વાંચી શકું sin x upon cos x into 1 upon cos x તો શું વંચાય tan x into sec x બરાબર છે તો આ આન્સર પણ લખી શકો અને તમે આ આન્સર પણ લખી શકો છો આ આન્સર વધારે વ્યવસ્થિત છે બરાબર છે ઓકે હવે y ની કિંમત અહીંયા હું મૂકી દઉં તો y કોણ છે sec x સમજાય છે ઓકે અહીંયા ફાઇનલમાં મૂકી દઉં છું અહીંયા પણ મૂકી દઉં છું y કોણ છે sec x જ લખ્યું છે આપણે 1 upon cos x બરાબર છે ઓકે કમ્પ્લીટ કરો ચોથો દાખલો y is equal to cosec x બરાબર છે તો એને 1 upon sin x લખાશે જે sin x is not equal to 0 બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા તો dy by dx is equal to d by dx of 1 upon sin x ફરી પાછો ભાગાકારનો નિયમ એપ્લાય કરીશું છેદનું પદ કોન્સ્ટન્ટ into d by dx of 1 minus 1 constant into d by dx of છેદનું પદ કોણ છે sin x આખાના છેદમાં છેદના પદનો હોલ સ્ક્વેર ચાલો તો કોન્સ્ટન્ટ છે આ તો d by dx of 1 0 થશે અને d by dx of sin x એ cos x થશે sin x into 0 minus 1 into cos x આખાના છેદમાં sin square x બરાબર છે ઓકે તો આપણે શું વંચાય -1 into cos x આખાના છેદમાં sin square x બરાબર છે ઓકે તેને જ બાજુમાં વાંચું -1 upon cos x upon sin x into 1 upon sin x so is equal to -1 into cot x into cosec x વંચાશે બરાબર છે તો આ ફોર્મ વધારે એપ્રોપ્રિએટ છે આ પણ સાચું છે આ પણ સાચું છે ને આ પણ સાચું છે બરાબર છે ઓકે તો આપણને શું મળી જાય છે ફાઇનલી d by dx of cosec x તો is equal to -1 cot x into cosec x બરાબર છે ઓકે લો હવે એક દાખલા એક્સ્ટ્રા લઈ લઈએ છે y is equal to cot x તેને 1 upon tan x લખી શકાય જ્યાં tan x is not equal to 0 અથવા cos x ભાગ્યા sin x જ્યાં sin x is not equal to 0 બરાબર છે તો તમે આને માટે પણ ભાગાકારનો નિયમ એપ્લાય કરી શકો અથવા તો y equal to cos x upon sin x લઈને પણ ભાગાકારનો નિયમ તમે એપ્લાય કરી શકો છો ઓકે તો બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા d by dx of y is equal to d by dx of cos x upon sin x લઈ લઉં છું ચાલો છેદનું પદ કોન્સ્ટન્ટ into d by dx of અંશનું પદ માઈનસ અંશનું પદ કોન્સ્ટન્ટ into d by dx of છેદનું પદ upon છેદના પદનો હોલ સ્ક્વેર બરાબર છે ઓકે માટે dy by dx is equal to sin x into तो d by dx of cos x
બિગિનિંગ વિથ સી એટલે આન્સર માઇનસમાં, cos ની જોડી sin એટલે ખબર પડે કે આન્સર શું આવશે, d by dx of cos x minus 1 into sin x, right? Minus cos x into d by dx of sin x, તો sin ની જોડી cos છે તો d by dx of sin x મને cos x મળે છે, આખાના છેદમાં sin square x માટે dy by dx is equal to minus 1 sin square x minus cos square x આખાના છેદમાં sin square x. હવે તમને ખબર જ છે sin x is not equal to 0 and sin square x is exactly greater than 0, right? Okay, તમારી માઈનસ 1 આપણે કોમન કરી દઈશું માટે dy by dx is equal to minus 1 બ્રેકેટમાં sin square x plus cos square x આખાના છેદમાં sin square x માટે dy by dx is equal to minus 1 into 1 upon sin square x માટે dy by dx is equal to minus 1 into cos x square x માટે d by dx of cos x ભાગ્યા sin x એટલે d by dx of cot x is equal to minus 1 into cos x square x, બરાબર છે? ઓકે, એ મળે છે તો આ તમારો આન્સર લખો. ઓકે, હવે આપણે y equal to cot x ને 1/tan x વાંચીએ. tan x is not equal to 0. બંને બાજુ x સાપેક્ષે વિકલન કરો, ભાગાકારના નિયમનો ઉપયોગ કરો. આ સ્ટેપ મળે છે, બરાબર. d by dx of 1 0 મૂકી દો એટલે d by dx of tan x કે x square x સુધી તો આપણને વેલ્યુ ખબર જ છે. ઓકે, માટે dy by dx is equal to minus x square x upon tan square x means કે sin square x upon cos square x, right? ઓકે, હવે એનું સાદું રૂપ મારે આપવાનું છે માટે dy by dx is equal to minus x square x upon sin square x upon cos square x ઉપર જશે, બરાબર છે? તો શું મળી ગઈ છે? minus 1 upon sin square x માટે dy by dx is equal to minus 1 into cos x square x, બરાબર છે? ઓકે, તો y ની વેલ્યુ કોણ છે? cot x. 1/tan x means cot x, બરાબર છે? ઓકે, તો તમારી પાસે બે મેથડ છે d by dx of cot x શોધવા માટે. cot x ની વેલ્યુ cos x ભાગ્યા sin x મૂકો અથવા cot x ની વેલ્યુ 1/tan x મૂકો. ઓકે, ઓકે, તો આપણે આ ત્રણ સૂત્ર મેળવી દીધા છે. હવે ભાગાકારના નિયમથી d by dx of cosec x is equal to minus 1 into cosec x into cot x. જો ફરી પાછું beginning with c તો આન્સર માઇનસમાં, બરાબર છે? d by dx of cot x તો minus 1 into cosec square x beginning with c તો એનો જવાબ માઇનસમાં આવે છે, બરાબર છે? ઓકે, d by dx of sec x તો sec x into tan x. ઓકે, હવે આ 6 સૂત્ર છે એ યાદ રાખવા માટે ટ્રીક આપું છું. તો તમને નિત્ય સમ ખબર છે sin square x વત્તા cos square x is equal to 1, બરાબર છે? આ જ નિત્ય સમને હું sin square x is greater than 0 એ ભાગાકાર કરી નાખું તો મને કયું નિત્ય સમ મળી જાય છે? 1 plus cot square x into cos x square x, બરાબર છે? આ જ નિત્ય સમ છે એને હું cos square x is greater than 0 એ ભાગાકાર કરું તો મને શું મળશે? sin square x upon cos square x plus cos square x upon cos square x is equal to 1 upon cos square x, that is
tan સ્ક્વેર પ્લસ 1 પણ વ્યવસ્થિત લખી દઉં છું 1 પ્લસ tan સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર x બરાબર છે પદ હું બદલી કાઢું છું તો અહીંયા લખ્યું છે ઓકે તો બેઝિક તમારું એક જ દ્વિતીય સમ છે એના પરથી જ બીજા બે નિત્ય સમ મળે છે આપણને બરાબર તો આના પરથી આપણે જોઈ યાદ રાખશું કે sin ને cos ની જોડી છે ઓકે tan x અને sec x ની જોડી છે અને cot x અને cosec x એની જોડી છે એવું યાદ રાખીશું બરાબર છે ઓકે ચાલો તો પહેલું સૂત્ર d/dx of sin x તો ઇઝ ઇક્વલ ટુ cos x એટલે sin ની જોડી cos છે d/dx of cos તો cos ની જોડી sin છે પણ બિગિનિંગ વિથ c એટલે આન્સર માઈનસ માં બરાબર છે ઓકે ચાલો ત્રીજું સૂત્ર d/dx of tan x તો sec સ્ક્વેર x થાય છે અને નિત્ય સમ પરથી ખબર છે કે tan ને sec ની જોડી છે બરાબર છે હવે આ sec સ્ક્વેર x કેવી રીતે લખ્યું છે એ હું તમને સમજાવું છું અને બીજું તમે જો તો આ 3 અને આ બાજુ આ 5 એ બે જોઈશું તો d/dx of sec x is equal to sec x into tan x બરાબર છે ઓકે તો આપણે યાદ રાખવા માટે tan x into sec square x tan x નું વિકલિત sec square x છે બરાબર હવે આને જો આમ વાંચી શકું is equal to tan x into sec x into sec x બરાબર છે ઓકે તો તમને ખબર છે કે sec x નું વિકલિત શું મળે છે sec x into tan x સમજાય છે એટલે હું એક જ સૂત્ર યાદ રાખીશ કે d/dx of tan x શું થાય છે sec square x તો ક્વેશ્ચન અને આન્સર નો ગુણાકાર શું આવે છે tan x into sec square x એવું હું માઇન્ડમાં રાખીશ તો પાછળ તમને શું યાદ રહેશે d/dx of sec x બરાબર તો આ ક્વેશ્ચન છે અને જે આન્સર આવે એનો ગુણાકાર મને શું મળવો જોઈએ tan x into sec square x રાઈટ યાદ રાખો મેં ટ્રીક આપું છું એટલે મને ખબર પડે કે d/dx of sec x માં શું આવશે sec x into tan x સમજાય છે એટલે બેઝિક આ એક જ સૂત્ર યાદ રાખો આ બીજું સૂત્ર યાદ રાખો બરાબર છે ઓકે અને એક સૂત્ર આપણે આ યાદ રાખીશું ચાલો d/dx of cosec x તો -1 into cosec into cot ક્લિયર ચાલો અહીંયા પણ એ જ પ્રમાણે જવાનું છે તો ક્વેશ્ચન અને આન્સરનો ગુણાકાર શું થાય છે તો -1 into cosec square x into cot x બરાબર છે ઓકે અહીં આપણે અલગ નિશાની આપીએ છીએ આને યાદ રાખીશ અને આને યાદ રાખીશ બરાબર છે ઓકે આ બાજુ જો તો ક્વેશ્ચન અને આન્સરનો ગુણાકાર શું થાય છે -1 into cos x into cosec square x બરાબર છે ઓકે ચાલો તો d/dx of cot x તો -1 into cosec square x આના પરથી જોડી તમને ખબર પડી ગઈ છે બરાબર છે ઓકે એટલે તરત ખબર પડે કે d/dx of cosec x શું આવશે -1 into cosec into cot રાઈટ ઓકે હવે બીજી રીતે સમજાવું છું કે તમે એક જ મોડેલ રાખો કે d/dx of tan x તો sec square x તો d/dx of cot x શું થાય તો બિગિનિંગ વિથ c એટલે -1 બરાબર tan ને બદલે cot તો sec square ને બદલે cosec square જોડી તો આપણે અહીંથી ફિક્સ જ કરી છે નિત્ય સમ પરથી તો એમ પણ યાદ રહી જશે બરાબર છે ઓકે તો પહેલું સૂત્ર હું આ યાદ રાખીશ બીજું આ યાદ રાખીશ ત્રીજું સૂત્ર હું આ યાદ રાખીશ તો બાકી સૂત્ર મને ઓટોમેટિક આવડી જવાના છે ક્લિયર ઓકે આ આવડશે એટલે ખબર જ કે d/dx of cosec x શું આવશે -1 into cosec into cot ને d/dx of sec x શું હશે sec x into tan x cosec ને બદલે sec x ને cot x ને બદલે tan x બિગિનિંગ વિથ c તો જ આન્સર માઈનસ માં આવે છે બરાબર છે ક્લિયર અહીંયા sec x માં એ s થી શરૂ થાય છે તેનું વિકલ્પ પ્લસ માં આવવાનું છે એમ ખબર પડે બરાબર છે તો આવી રીતે આપણે આ સૂત્ર યાદ રાખી શકીએ છીએ ઓકે તો હવે આ ત્રણ સૂત્રો આપણે મેળવી દીધા છે એના ઉપયોગથી બાકીના દાખલા ગણીશું ઓકે સ્વાધ્યાય 13.3 પ્રશ્ન 11 ત્રીજો દાખલો y = 5 sec x + 4 cos x બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા બરાબર તો dy/dx = d/dx of 5 sec x plus d/dx of 4 cos x બરાબર છે
બે વિધેયના સરવાળાનું વિકલિત ઇક્વલ ટુ પહેલા વિધેયનું વિકલિત વત્તા બીજા વિધેયનું વિકલિત. એને એપ્લાય કર્યો. ઓકે, હવે બે વિધેયના ગુણાકારનું વિકલિત કરવાનું છે તો પહેલું વિધેય કોન્સ્ટન્ટ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ બીજું વિધેય વત્તા બીજું વિધેય કોન્સ્ટન્ટ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ પહેલું વિધેય વત્તા ડી બાય ડીએક્સ ઓફ 4 ઇન્ટુ cos x. અહીંયા પણ બે વિધેયનો ગુણાકાર છે તો પહેલું વિધેય કોન્સ્ટન્ટ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ cos x વત્તા બીજું વિધેય કોન્સ્ટન્ટ ડી બાય ડીએક્સ ઓફ પહેલું વિધેય. રાઈટ? હવે તમને ખબર છે કે કોન્સ્ટન્ટ નું વિકલિત 0 જ થશે તો માટે dy by dx is equal to 5 into d by dx of sec x plus 0 અને વત્તા 4 into d by dx of cos x plus 0. બરાબર છે? તો દીકરાઓ તમે આ સ્ટેપને બદલે ડાયરેક્ટ આ સ્ટેપ લખી શકો. તમને સમજ જ પડવી જોઈએ કે કોન્સ્ટન્ટનું વિકલિત 0 જ આવવાનું છે તો તમે આ સ્ટેપ છે એના પરથી ડાયરેક્ટ તમે આ સ્ટેપ લખી શકશો. બરાબર? આ સ્ટેપ ન લખો તો પણ ચાલશે. ઓકે, ચાલો હવે sec x વિકલિત ખબર છે કે sec x tan x અને cos x બિગિનિંગ વિથ c આન્સર માઈનસમાં cos ની જોડી sin એટલે sin x. બરાબર? તો એ વેલ્યુ મૂકી દઈએ. માટે dy by dx is equal to 5 into sec x into tan x plus 4 into sin x. બરાબર છે? તો આ તમારો આન્સર કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, પાંચમો દાખલો y equal to 3 cot x plus 5 cosec x. બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા તો dy by dx equal to d by dx of 3 cot x plus d by dx of 5 cosec x. બરાબર છે? ઓકે, બે વિધેયના સરવાળાનું વિકલિત is equal to પહેલા વિધેયનું વિકલિત વત્તા બીજા વિધેયનું વિકલિત. બરાબર છે? ચાલો હવે બે વિધેયના ગુણાકારનો નિયમ પણ એક વિધેય કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટનું વિકલિત 0 થાય છે એમ ખબર છે તો એક સ્ટેપ ડાયરેક્ટ જઈએ. હવે આગળ સમજી ગયા છે આપણે. તો માટે dy by dx equal to 3 into d by dx of cot x પ્લસ માઇન્ડમાં વિચારો cot x into d by dx of 3 0 થવાનું છે ડાયરેક્ટ પ્લસ 0 લખી દીધું. બરાબર છે? ઓકે, પ્લસ 5 કોન્સ્ટન્ટ d by dx of cosec x plus cosec x કોન્સ્ટન્ટ d by dx of 5 0 થશે તો ડાયરેક્ટ પ્લસ 0 લખી દીધું છે. ઓકે, ચાલો હવે dy by dx is equal to 3 into તો d by dx of cot x beginning with c એટલે આન્સર માઈનસમાં. બરાબર? cot ને cosec ની જોડી છે એવું યાદ રાખ્યું છે. ઓકે, અને આ થઈ ગયું cosec square x. ચાલો વત્તા 5 બ્રેકેટમાં d by dx of cos x beginning with c એટલે આન્સર માઈનસમાં. તો એ શું આવશે? cosec into cot. બરાબર? આપણે આવું સમજી ગયા છે કે d by dx of cot x is equal to minus cosec square x અને d by dx of cos x તો minus cosec into cot. બંને સૂત્રમાં તમે આ ક્વેશ્ચન અને આન્સરનો ગુણાકાર કરો. આ ક્વેશ્ચન અને આન્સરનો ગુણાકાર કરો તો શું મળે? -1 cot x into cosec square x જ મળે છે. સમજ પડે છે? તો આ રીતે આપણે યાદ રાખ્યું છે. માટે dy by dx is equal to -3 into cosec square x -5 cosec into cot. બરાબર? અથવા તો તમે માઈનસ cosec x કોમન કરો તો 3 cosec x plus 5 cot x. બરાબર છે? ઓકે, તો આ તમારો આન્સર છે. લખો. ચાલો છઠ્ઠો દાખલો y equal to 5 sin x minus 6 cos x plus 7. બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા. હવે હું એક બે સ્ટેપ ડાયરેક્ટ લખવાની છું. તો 5 કોન્સ્ટન્ટ into d by dx of sin x minus 6 constant into d by dx of cos x plus d by dx of 7. બરાબર છે? ચાલો માટે dy by dx is equal to 5 into cos x minus 6 into minus sin x plus 0 માટે dy by dx is equal to 5 cos x plus 6 sin x
બરાબર છે? ઓકે, હવે તમે આ સ્ટેપ પરથી આ સ્ટેપ લખીને ડાયરેક્ટ તમે આ સ્ટેપ પણ લખી શકો છો. બરાબર? તમે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો તેમ તેમ તમને આ સ્ટેપ ડાયરેક્ટ આ સ્ટેપ લખતા આવડી જશે. ઓકે, સાતમો દાખલો y = 2 ટાઈમ 10x - sec x. બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા તો dy/dx = 2 into d/dx of 10x - 7 constant into d/dx of sec x. तो 2 into sec square x minus 7 into sec x into 10x. સમજાય છે? લો ઉદાહરણ 21 f of x is equal to sin square x નો વિકલિત મેળવો. તો sin square x ને હું sin x into sin x વાંચી શકું છું. બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા. બરાબર? અહીંયા બે એકબીજાના ગુણાકાર બની આપણે જશે. માટે d/dx of f of x is equal to d/dx of sin x into sin x. ચાલો તો પહેલું વિધેય કોન્સ્ટન્ટ into d/dx of બીજું વિધેય વત્તા બીજું વિધેય કોન્સ્ટન્ટ d/dx of પહેલું વિધેય. બરાબર? અહીંયા પહેલું વિધેય અને બીજું વિધેય સમાન છે માટે d/dx of f of x is equal to sin x into cos x plus sin x into cos x. માટે d/dx of sin square x is equal to 2 times sin x into cos x. તો આને હું sin 2x પણ વાંચી શકું છું. તો બંને જવાબ સાચા છે. લો એક દાખલો એક્સ્ટ્રા જોઈશું. y is equal to f of x is equal to cos square x નું વિકલિત મેળવો. તો cos square x ને cos x into cos x કહી દો. f of x એ જ y છે. બરાબર? ઓકે, બંને બાજુ x સાપેક્ષે વિકલન કરો તો પહેલું વિધેય કોન્સ્ટન્ટ ઇન્ટુ બીજા વિધેયનું વિકલન વત્તા બીજું વિધેય કોન્સ્ટન્ટ તો પહેલા વિધેયનું વિકલન કરવાનું છે. માટે dy/dx is equal to cos x into minus sin x plus cos x into minus sin x. માટે dy/dx is equal to minus 2 times sin x into cos x. તો એક આ જવાબ છે અથવા dy/dx is equal to minus 1 બ્રેકેટમાં 2 times sin x into cos x વાંચો તો dy/dx is equal to minus 1 sin 2x. બરાબર? ઓકે, માટે આ y ની વેલ્યુ લખી દઉં છું cos square x. બરાબર છે? માટે d/dx of cos square x is equal to minus 1 into sin 2x. લખો. Thank you very much.